નવસારી જિલ્લાના વાસદાના આવેલી રમેશ અંબાલાલ આંગડિયા પેઢીમાં થોડા દિવસે 3 અજાણ્યા શખ્સો ગ્રાહક બનીને આવ્યા હતા. આ ઠગબાજોએ ₹5 લાખ ટ્રાન્સફર કરવાના બહાને કર્મચારીને વાતોમાં તરોવી રાખી નજર ચૂકવીને ટેબલ પર પડેલા ₹12.50 લાખની રોકડની રૂઠાંતરી કરી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને વાંસદા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેમજ આગળની તપાસ હાથ ધરી છે. આજરોજ વાંસદા ખાતે જે રમેશ અંબાલાલ આંગડિયા પેઢી છે ત્યાં આજે 2 અજાણ્યા ઈસમો જે પોતાની પાછળ એક કાળા કલરનું બેકપેક લગાડેલું હોય એમાં પોતાના પૈસા ગણવા છે એવું કહીને જે રમેશ અંબાલાલ આંગડિયા પેઢીના જે સંચાલક છે અહીંના પ્રવીણભાઈ ઝાલાવાને એવું કહીને કે ભાઈ અમારે અમારા પૈસા ગણવા છે તો થોડુંક મશીનની અમને હેલ્પ કરાવો. એ બાબતે એમને વાતમાં એન્ગેજ રાખીને એમની પાસેથી એમની ટેબલ પર જે પડેલા આશરે 14 લાખ રૂપિયા જેઓ તેમનું નજર ચૂકવીને જૂટાવીને એમની સાથે એક ત્રીજો ઈસમ આવેલો જે આંગડિયા પેઢી છે એની બહાર થોડેક આગળ સિયાજ જે સફેદ કલરની સિયાજ ગાડી હતી જે નંબર પ્લેટ વગરની હતી એમાં ઓલરેડી બેસેલો હોય અને આ રીતનું આમને છટકું ગોઠવીને એ એમના જે ટેબલ પર પડેલા આશરે 14 લાખ રૂપિયા એવું જો જૂટવીને નજર ચૂકાવીને એવું ભાગીને લઈ જતા હોય તો પાછળ જે પ્રવીણભાઈ ઝાલા છે એ દોડતા એમાંનું એક બંડલ જેમાં 3 ટોટલ બંડલ હતા મતલબ 1.5 લાખ રૂપિયા ત્યાં નીચે પડી જતા અને બાકીના જે 12.5 લાખ રૂપિયા છે એ નજર ચૂકવીને જૂટવીને આજરોજ ભાગી ગયેલ હોય તો એ બાબતની આજરોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. ત્યાં આંગડિયા પેઢીમાં જે અમે સીસીટીવીની તપાસ કરી તો આંગડિયા પેઢીના સીસીટીવી જે હમણાં વરસાદના કારણે બંધ હાલતમાં હતા પણ આસપાસના જે કોમ્પ્લેક્સ છે તો એના સીસીટીવીને આધારે અમને એ બધો આઈડિયા આવ્યો કે ભાઈ સફેદ કલરની સિયાજ ગાડી હતી, નંબર પ્લેટ વગરની હતી અને અંદાજે 3 લોકો જે હતા એમાંથી 2 લોકો ઉતરીને આંગડિયા પેઢીમાં આ જે પૈસા જૂટવવા માટે ગયેલા હતા અને બાકીનો એક વ્યક્તિ હતો એ ઓલરેડી ગાડીમાં જ બેઠેલો હતો ગાડી ચાલુ કરીને જ એમણે રાખેલી. આ આરોપી ફરિયાદીની ફરિયાદ મુજબ કોઈ પણ વેપન કે એવું કશું રાખેલ નહોતું એટલા જ માટે જે રકમ લૂંટવીને જયારે ભાગીને જાય છે તો છેક કાર સુધી જે ફરિયાદી છે એમણે એનો પીછો પણ કરેલો હતો અને એમાંથી લાસ્ટમાં જે ગેટ પાસે પેલો જે ઉતાવળમાં બેસવા જતા જે 3 બંડલ એમાંથી નીચે પડી ગયેલા. તો વાંસદા પોલીસ આજ આરોપીને શોધખોળ માટે તજવીજ હાથ ધરાઈ છે અને આગળના સીસીટીવી અને એના આધારે આગળની તપાસ ચાલુ છે.